જેને લોકો સાક્ષાત જગદંબા માનવા લાગ્યા, અને એ જ દીકરી આગળ જઈને મચ્છુ માં તરીકે ઓળખાઈ જાય. એક જોગીની ભભૂતિ અને 9 મહિના 13 દિવસ પછી એક એવી દીકરીનો જન્મ થયો. બાપુ, અમારે શેર માટીની ખોટ છે, અમારે દીકરો કે દીકરી નથી. ત્યારે મચ્છંદર નામના જોગી બોલ્યા, લે આ ભભૂતિ, અને 9 મહિને ને 13 દિવસે તારા ઘેર દીકરો નહીં પણ જોગમાયા જેવી દીકરી અવતાર લેશે. કહેવાય છે કે ભૂટો, ભરવાડ અને રૂડીમાં ત્યાંથી ભભૂતિ લઈને નીકળી ગયા અને ફરતા ફરતા મોરબીમાં આવી પહોંચ્યા. અને બરાબર 9 મહિને ને 13 દિવસે ભૂટાના ઘરે એક દીકરીનો અવતાર થયો. કહેવાય છે કે મચ્છંદર નામના જોગીએ આ દીકરી આપી હોવાથી એનું નામ મચ્છુ રાખવામાં આવ્યું. અને આ દીકરી સાક્ષાત જોગમાયા હતી. હવે એ વખતે એક રબારીનો દીકરો હતો, પુનિયો, અને આલ એમની અટક હતી. પુનિયાને ખબર પડી કે મચ્છુમાં સાક્ષાત જગદંબા છે, એટલે તે વારે વારે એમના ચારગે લાગે અને માં માં કહીને બોલાવે. પણ એક દિવસ મચ્છુમાએ વિચાર્યું, મારે આ પુનિયાની પરીક્ષા લેવી પડશે. અને આમ કહીને મચ્છુમાએ પુનિયાની પરીક્ષા લીધી. કહેવાય છે કે પુનિયો આ પરીક્ષામાં પાસ થયો પછી મચ્છુમાં પ્રગટ થઈને બોલ્યા, હે પુનિયા, હું જ તારી પરીક્ષા કરતી હતી અને તું પરીક્ષામાં પાસ થયો છે. ત્યારે પુનિયો બોલ્યો, હે મચ્છુમાં, હું તો પામર માણસ છું અને તું તો જગદંબા છો. હવે આવી પરીક્ષા કરતી નહીં માં, નહીતર હું હારી જઈશ. અને પછી મચ્છુમાં અદ્રશ્ય થઈ ગયા કે તે આખો દિવસ મચ્છુમાની ભક્તિમાં જ લીન રહેતો. પણ પછી એવું શું થયું કે આ જ પુનિયો આખી દુનિયામાં મોજીલા મામાદેવ તરીકે ઓળખાવા લાગ્યો. પાર્ટ 3 જોવા માટે અમને ફોલો કરો અને કોમેન્ટમાં પાર્ટ 3 લખો.